વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે અત્યારે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં યુનિટ 4 કે જેનું નામ છે વ્યવસ્થા તંત્ર. સંચાલનના કાર્યોનું બીજું મહત્વનું કાર્ય, સૌપ્રથમ કાર્ય આયોજન અને બીજું મહત્વનું કાર્ય એટલે કે વ્યવસ્થા તંત્ર. આપણે અત્યાર સુધી વ્યવસ્થા તંત્રનો અર્થ, એની વ્યાખ્યા, લક્ષણો, વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા તેમજ જે વ્યવસ્થા તંત્રના માળખાના 5 પ્રકાર છે એમાંના 4 પ્રકારનો અત્યાર સુધી આપણે અભ્યાસ કરેલો. રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈદિક વ્યવસ્થા તંત્ર. આ 4 પ્રકારના વ્યવસ્થા તંત્રના માળખાનો આપણે અત્યાર સુધીના લેક્ચરમાં અભ્યાસ કરેલો. આજે આપણે વ્યવસ્થા તંત્રના માળખાનો છેલ્લો પ્રકાર એટલે કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર વિશે અભ્યાસ કરશું. શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રના માળખાનું એક આધુનિક સ્વરૂપનું માળખું છે અને આ પ્રકાર અત્યારે વધુ પ્રચલિત છે. આ પ્રકારમાં 2 પ્રકારના માળખા તૈયાર કરવામાં આવે છે અને પછી તેનો સુભગ સમન્વય થતો હોવાથી એ ઘણી રીતે ઉપયોગી સાબિત થાય છે. તો સૌથી પહેલા આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્રનો અર્થ જોઈએ. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં 2 અલગ અલગ પ્રકારના માળખા હોય છે. એક સામાન્ય ક્રમનું માળખું. પહેલું કયું માળખું છે? સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે. અને બીજું છે ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું. પહેલું સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે. બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું જેને પ્રોજેક્ટ માળખું પણ કહે છે. આ બંને માળખાઓના સંયોજનથી, સમન્વયથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. અર્થ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ છે એ કાર્યાનુસાર જે વ્યવસ્થા તંત્ર છે એના વિશિષ્ટીકરણનો લાભ આમાં મળી જાય છે. બંને પ્રકારના લાભ મળે છે. કાર્યાનુસારનો એ લાભ મળે છે અને પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્રનો પણ લાભ મળી શકે છે. તેમજ આ ઘણી બધી બહુવિધ કહી શકાય ને, જુદી જુદી જે હુકમ આપવાની જે પ્રક્રિયા છે એકમમાં, ધંધાકીય એકમમાં જ્યારે બહુવિધ હુકમો એનો પદ્ધતિનો ઉપયોગ કરવા માટે આ શ્રેણિક વ્યવસ્થા તંત્રનો ઉપયોગ થાય છે. અર્થ પછી આપણે આ આકૃતિનો અભ્યાસ કરશું. રચના, આના પરથી જો આપણે રૈખિક અને કાર્યાનુસાર 2 વ્યવસ્થા તંત્રની આકૃતિ પરથી આપણને રચના ખૂબ જ ઝડપથી, સહેલાઈથી યાદ રાખી શકાય છે. તો શ્રેણિક વ્યવસ્થા તંત્રની ખૂબ જ સિમ્પલ આકૃતિ છે જેમાં મેનેજર બરાબર એ 4 અલગ અલગ વિભાગ જેમાં ઉત્પાદન, ખરીદી, ઇજનેરી, સંશોધન અને વિકાસ એ બધા સાથે 3 અલગ અલગ પ્રોજેક્ટ નંબર 1, પ્રોજેક્ટ નંબર 2, પ્રોજેક્ટ નંબર 3 એ ત્રણે પોતાની રીતે સ્વતંત્ર રીતે પોતાના પ્રોજેક્ટમાં નિર્ણય લઈ શકે છે. તો સૌથી પહેલા આ પ્રકારની શ્રેણિક આપણે આકૃતિ દોરીએ, પછી હવે આ આકૃતિ પરથી આપણે રચનાનો અભ્યાસ કરશું. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં જે કાર્યાનુસાર વિભાગીકરણ છે, આપણે જોયું હતું કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં અલગ અલગ વિભાગ પાડવામાં આવેલા હતા. તો કાર્યાનુસાર વિભાગીકરણ એનું અને પ્રોજેક્ટ, જો આમાં પ્રોજેક્ટ અલગ અલગ પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ 1, પ્રોજેક્ટ 2 અને પ્રોજેક્ટ 3, પ્રોજેક્ટ બેયનો સમન્વય જોવા મળે છે. સમન્વય એટલે કે સંયોજન જોવા મળે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજર છે, આ બધા પ્રોજેક્ટ મેનેજર, પ્રોજેક્ટ નંબર 1 ના મેનેજર, પ્રોજેક્ટ નંબર 2 ના, પ્રોજેક્ટ નંબર 3 ના મેનેજરને જે તે અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપી
એને આપવામાં આવે છે. હવે આ બધા પ્રોજેક્ટ મેનેજર ક્યાંથી લેવામાં આવે છે? તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ વિભાગના જે નિષ્ણાત હોય એને પ્રોજેક્ટ મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવતી હોય છે. અને આ બધા નિષ્ણાતોને જુદી જુદી ટુકડીઓમાં વહેંચવામાં આવે છે. આ 4-5 ટુકડીઓ હોય એમાં વહેંચવામાં આવે છે. સંશોધન અને વિકાસ હોય વિભાગ, ખરીદી વિભાગ હોય, ઉત્પાદન વિભાગ હોય, ઇજનેરી વિભાગ હોય, ટેકનિકી અથવા કોમ્પ્યુટરને લગતો નિષ્ણાત હોય. આ બધા નિષ્ણાતોને એક ટુકડીમાં ભેગા કરવામાં આવે છે. પછી એ બધાને એક પ્રોજેક્ટ સોંપવામાં આવે છે. જ્યારે પણ પ્રોજેક્ટ પૂરો થાય એટલે દરેક નિષ્ણાતોને પાછા પોતાના વિભાગમાં છૂટા કરી દેવામાં આવતા હોય છે, પરત મોકલી દેવામાં આવે છે. હવે તમે આ ચાર્ટ પરથી જોઈ શકો છો કે આમાં સત્તા છે એનો બેવડો પ્રવાહ છે. બરાબર. જનરલ મેનેજર આયા પ્રોજેક્ટ સંચાલકને અને ઉપરથી નીચેની તરફ જે સત્તા છે એ સીધી રેખામાં વહન થાય છે. ડાબી બાજુ તમે જોઈ શકો છો કે દરેક જે પ્રોજેક્ટ મેનેજર છે એને પણ પોતાના કાર્ય અંગેની સ્વતંત્ર રીતે પોતાના કામ કરે છે. આ પ્રોજેક્ટ 1 ના જે છે સંચાલક પ્રોજેક્ટ મેનેજર એ પોતાની રીતે સ્વતંત્ર કામ કરે છે. પ્રોજેક્ટ નંબર 2 ના અને પ્રોજેક્ટ નંબર 3 ના સ્વતંત્ર રીતે કાર્ય કરે એટલી સત્તા મેળવવામાં આવે છે. અને આ બધા મેનેજર જુદા જુદા વિભાગમાંથી મેળવેલી નિષ્ણાત વ્યક્તિઓ જ હોય છે. આ પરથી જોઈ શકાય છે કે તમને અહીં એક શ્રેણીની રચના થઈ. શ્રેણીની રચના થતી હોવાથી જ આ વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે. આ વ્યવસ્થા તંત્રનું મહત્વ એટલા માટે છે કે આ વ્યવસ્થા તંત્રમાં ટેકનોલોજી અને કામગીરી બંનેનું જે સંયોજન છે એ બહુ જરૂરી છે. ટેકનોલોજી અને કામગીરી બંનેનું જે આ સંયોજન છે એ ખૂબ જ મહત્વનું છે. ને જે ધંધાકીય એકમમાં ટેકનોલોજીનો ઉપયોગ મહત્વનો હોય અને કામગીરી જરૂરી હોય ત્યાં આ પ્રકારનું શ્રેણિક વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે. તો આ હતો આપણો 5મો અને છેલ્લો વ્યવસ્થા તંત્રના માળખાનો પ્રકાર. આપણે 5 પ્રકારના અભ્યાસ કરેલો. હવે આપણે આ વ્યવસ્થા તંત્ર યુનિટનો પાઠનો બીજો એક મુદ્દો જેનું નામ છે વિકેન્દ્રીકરણ એનો અભ્યાસ કરશું. વ્યવસ્થા તંત્રના માળખાના આપણે 5 પ્રકારનો અભ્યાસ કર્યો. હવે આપણે આ અલગ અલગ પ્રકારના વ્યવસ્થા તંત્રના માળખા જોયા તો એના પરથી આપણે અમુક વસ્તુ તાકી શક્યા કે અમુક ધંધાકીય એકમો એવા હોય છે કે જેમાં બધી સત્તા ઉચ્ચ સપાટીમાં જ હાથમાં હોય છે. એટલે કે કોઈ પણ નિર્ણય લેવાની સત્તા માત્ર ઉચ્ચ સપાટીના જે સંચાલકો છે તેઓ પોતાના હસ્તક જ રાખતા હોય છે. આ પહેલો પ્રકાર છે. બીજો પ્રકારમાં એવા ધંધાકીય એકમોનો સમાવેશ થાય છે કે જેમાં દરેક સપાટીએ પોતાના કાર્યને અનુરૂપ નિર્ણય લેવાની સત્તા આપવામાં આવે છે. એટલે કે સત્તા માત્ર એક ઉચ્ચ સપાટીએ નહીં પરંતુ દરેક સપાટીએ થોડી થોડી વહેંચવામાં આવે છે અને દરેક વિભાગના દરેક સપાટીના કર્મચારી પોતાની કાર્ય પ્રમાણે એમાં જરૂરી નિર્ણયો લઈ શકે છે. તો પહેલો પ્રકાર જોયો કે જેમાં બધી સત્તા માત્ર ઉચ્ચ સંચાલકોના જ હાથમાં કેન્દ્રિત થયેલી હોય એને આપણે કેન્દ્રીકરણ કહીશું. અને બીજો પ્રકાર જોયો કે જેમાં દરેક સપાટીએ જે સત્તા છે એની વહેંચણી કરવામાં આવતી હોય તો એને આપણે વિકેન્દ્રીકરણ કહીશું. આ વ્યવસ્થા તંત્ર પાઠનો ખૂબ જ મહત્વનો ટોપિક છે વિકેન્દ્રીકરણ. કેન્દ્રીકરણ એટલે કે સત્તા માત્ર એક જ જગ્યાએ કેન્દ્રિત થવી અને વિકેન્દ્રીકરણ એટલે કે સત્તાનું વિભાજન કરવું. હવે આપણે એનો ખ્યાલ જોઈએ કે આ વિકેન્દ્રીકરણનો ખ્યાલ છે એ કોના સાથે જોડાયેલો છે.
વધારે વહેંચાયેલા હોય તો એને વિકેન્દ્રીકરણ કહેશું. તો સૌથી વધુ વિકેન્દ્રીકરણનો ખ્યાલ કોના સાથે સૌથી વધુ જોડાયેલો છે? તો સત્તા અને જવાબદારી સાથે સૌથી વધુ જોડાયેલો છે. હવે કોઈ પણ ધંધાકીય એકમ છે એમાં કેન્દ્રીકરણ અપનાવવું કે વિકેન્દ્રીકરણ અપનાવવું એ કોણ નક્કી કરે? સંચાલકો નક્કી કરતા હોય છે. હવે સમજી લ્યો, ધારી લ્યો કે કોઈ ધંધાકીય એકમ એવો બિઝનેસ કરે છે કે જેમાં રહસ્ય જાળવી રાખવાનું હોય, ગુપ્તતા, જે નિર્ણય છે એ બધા સિક્રેટ રાખવાના હોય, તો એમાં વિકેન્દ્રીકરણનો ખ્યાલ, જે વિકેન્દ્રીકરણ છે એ અપનાવી શકાય નહીં. તેમજ ધંધાકીય એકમનું કદ નાનું હોય તો પણ એમાં વિકેન્દ્રીકરણ અપનાવી ન શકાય. જ્યાં કદ મોટું હોય અને નિર્ણયોની ગુપ્તતા જે છે, રહસ્યોની ગુપ્તતા જાળવવી બહુ જરૂરી ના હોય એવા ધંધાકીય એકમમાં આપણે વિકેન્દ્રીકરણ અપનાવી શકવાનું છે. આમ નાના કદવાળા એ કેન્દ્રિત સત્તાવાળા અને મોટા કદના એકમો વિકેન્દ્રિતનો ખ્યાલ અપનાવી સફળતા મેળવી શકે છે. હવે આપણે વિકેન્દ્રીકરણનો અર્થ જોઈશું. ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ પછી એટલે કે ધીમે ધીમે એક 1 by 1 સત્તા ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહે છે. અર્થ સામાન્ય અર્થમાં ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહે છે. આ હતો અર્થ. હવે વિકેન્દ્રીકરણની વ્યાખ્યા હેનરી ફેરોલ દ્વારા આપવામાં આવી છે, જે આ પ્રમાણે છે. તાબેદાર. હવે તો તમને તાબેદારનો ખ્યાલ વધુ સ્પષ્ટ થઈ જ ગયો હશે. તાબેદાર એટલે હાથ નીચેના કર્મચારીઓ. બરાબર, તાબેદાર એટલે જે કર્મચારીઓ અધિકારીની હાથ નીચે કામ કરતા હોય, એની અંડરમાં કામ કરતા હોય, એને આપણે તાબેદાર કહેશું. તાબેદારોને સત્તા સોંપણી કરી, કાર્ય વિભાજન કરી, નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા. જુઓ, વિકેન્દ્રીકરણ એટલે શું કે કોઈ પણ દરેક સપાટીએ કોઈ કાર્યને અનુરૂપ નિર્ણય લેવો હોય તો એને ઉપરી અધિકારીને પૂછવાની જરૂર નથી. એ જે તે કાર્ય એને જે સોંપવામાં આવ્યું હોય વિભાજન કરીને, એ કાર્ય પૂરતી સત્તા અને જવાબદારી બે એની હોય. બરાબર, નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા એટલે વિકેન્દ્રીકરણ. ખૂબ સરસ અને સ્પષ્ટ વ્યાખ્યા હેનરી ફેરોલ દ્વારા આપવામાં આવેલી છે. હવે આ જે સંચાલન છે એની સફળતાનો આધાર કેના ઉપર રહેલો છે? મોટા ભાગે તો જોઈ શકાય કે સત્તા અને જવાબદારીની વહેંચણી યોગ્ય રીતે થઈ હોય તો જ સંચાલન સફળ થઈ શકે. એટલે કે સત્તા વધુ દઈ દીધી હોય અને જવાબદારી ઓછી હોય તો પણ અયોગ્ય કહેવાય, અને જવાબદારી વધુ હોય તેને અનુરૂપ સત્તા આપવામાં ન આવેલી હોય તો પણ તે યોગ્ય ગણાતું નથી. એટલે કે સત્તા અને જવાબદારીની યોગ્ય વહેંચણી એ સંચાલનની સફળતાનો આધાર છે. તમને એક વાક્યમાં પૂછાય કે સંચાલનની સફળતાનો આધાર કયો છે? તો સત્તા અને જવાબદારીની યોગ્ય વહેંચણી. વિકેન્દ્રીકરણમાં શું થાય છે કે જે તે સપાટીએ જે કાર્ય કરતા જે કર્મચારીઓ છે એ પોતાના કાર્યને અનુરૂપ નિર્ણયો લઈ શકે છે. જ્યારે કેન્દ્રીકરણ જ હોય એટલે કે બધી સત્તા એક જ વ્યક્તિના હાથમાં હોય તો એનામાં આપખુદશાહી એટલે કે હું જે કહું એ જ સાચું, હું કહું એમ જ કરવાનું, એને કહેવાય આપખુદશાહી. એ એની મર્યાદા કહેવાય. બરાબર. બીજું કે એક જ વ્યક્તિ છે દરેક કાર્યમાં નિપુણ તો નથી જ હોવાની. બરાબર, એટલે કે એમાં વિશિષ્ટીકરણ નો ગેરલાભ મળે છે. જો કેન્દ્રીકરણ હોય તો એક વ્યક્તિનો અમુકમાં એ હોશિયાર હોય, બધામાં ન હોય, એટલે વિશિષ્ટીકરણનો અભાવ, ઘણીવાર એ અવૈજ્ઞાનિક નિર્ણયો લઈ લેતા હોય. બરાબર, તો એનો મર્યાદા કહી શકાય. બીજું કે આપખુદશાહી અને એને લીધે કેન્દ્રીકરણમાં એક જ વ્યક્તિ ઉચ્ચ સપાટીના વ્યક્તિ દ્વારા જે નિર્ણયો લેવામાં
કર્મચારીઓનો સહકાર મળતો નથી એટલે અસહકાર પણ એની મર્યાદા થઈ. કેન્દ્રીકરણની કઈ મર્યાદા થઈ? સૌથી પહેલા તો આપખુદશાહી એટલે કે એક જ વ્યક્તિ નિર્ણય લે છે એટલે પોતે જરા જો હુકમી ચલાવે. બીજું વિશિષ્ટીકરણ ના મળે, અભાવ જોવા મળે કારણ કે એક જ વ્યક્તિ બધામાં તો હોશિયાર નથી જ હોવાની. ત્રીજું કે ઘણીવાર અવૈજ્ઞાનિક નિર્ણયો લઈ લેવામાં આવતા હોય વ્યક્તિ દ્વારા. ઘણીવાર સમય સંજોગો અનુરૂપ અવૈજ્ઞાનિક નિર્ણયો લઈ લેવામાં આવતા હોય. ચોથું કે પોતે નિર્ણય પ્રક્રિયા જાતે લેતા હોવાથી અસહકાર મળે છે એટલે કે બીજા કર્મચારીઓ દ્વારા એને સહકાર મળતો નથી. અને છેલ્લું કે બધા નિર્ણયો એક જ વ્યક્તિ દ્વારા લેવામાં આવે તો એનો કાર્ય બોજ ખૂબ જ વધી જાય છે એટલે વધુ પડતો કાર્યભાર થઈ જાય છે. એક જ વ્યક્તિએ ભાઈ નાના નાના નિર્ણય લેવાના હોય. ફોર એક્ઝામ્પલ આ સ્કૂલનું જ આપણે એક ધંધાકીય એકમ છે સમજી લો, શાળાનું ગણી લો. હવે જે તે શિક્ષક છે, વિષયના શિક્ષક, એને જે તે વિષયને લગતી પૂરતી સત્તા અને જવાબદારી સોંપી દેવામાં આવે તો જે આચાર્ય છે અથવા ટ્રસ્ટીશ્રી છે એ બધાનો કાર્યબોજ હળવો થઈ જાય. પરંતુ જો દરેક શિક્ષકને નાનામાં નાની મેટર માટે જો ઉચ્ચ જે પદ ધરાવે છે આચાર્ય અને ટ્રસ્ટી એની પરમિશનની લેવાની જરૂર પડે તો શું થાય? બરાબર, એ લોકોનો કાર્યબોજ વધી જાય અને ઝડપથી નિર્ણય લઈ શકાય નહીં. તો કેન્દ્રીકરણનો ખ્યાલની આ બધી મર્યાદા વિકેન્દ્રીકરણમાં હલ થઈ જાય છે. માટે આધુનિક સમય છે અત્યારના સમયમાં એમાં મોટા ભાગે વિકેન્દ્રીકરણ જે ધંધાકીય એકમો અપનાવે છે. આના પરથી જ આપણે વિકેન્દ્રીકરણનું મહત્વ જોઈ શકીએ છીએ. મહત્વના 6 મુદ્દા છે. એમાંનો પહેલો મુદ્દો છે ત્વરિત નિર્ણય. ત્વરિત એટલે કે ઝડપી નિર્ણયો. વિકેન્દ્રીકરણમાં જે નિર્ણય લેવાના છે એ જે તે કાર્યમાં સંકળાયેલ વ્યક્તિએ જાતે લઈ લેવાના છે. તેથી એને કોઈ નિર્ણય લેવા માટે પરવાનગી લેવી ને બીજું મંજૂરી લેવી ને એવી કાંઈ માથાકૂટ કરવી ન પડતી હોય. એટલે ઝડપથી નિર્ણય અને ઝડપથી નિર્ણય લેવાઈ જાય, યોગ્ય સમયે લેવાઈ જાય તો એની અસરકારકતા પણ વધી જાય છે અને કાર્ય છે એનો અમલ શરૂ થઈ જાય છે. માટે ત્વરિત નિર્ણયો વધુ અસરકારક હોય છે અને એનું મહત્વ બતાવે છે. બીજું છે ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો. હવે જો દરેક નિર્ણયો ઉચ્ચ સપાટી એ લેવાના હોય તો એને ઘણો કાર્યભાર વધી જાય છે. ઘણીવાર એવું બને કે નાના અને બિન મહત્વ ન હોય એવા નિર્ણયો લેવામાં જે મહત્વના નિર્ણયો લેવાના હોય ને એ ચૂકી જવાય અને જો મહત્વના નિર્ણયો મોડા લેવામાં આવે તો એની અસરકારકતા ન રહે. તેથી વિકેન્દ્રીકરણમાં દરેક સપાટીએ જે કર્મચારીઓ છે એને જે તે કામની જવાબદારી અને સત્તા આપી દે અને એ બધા પોતાના કાર્યને અનુરૂપ નિર્ણય લઈ લેતા હોય તો ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો થઈ શકે છે. અભિપ્રેરણમાં વધારો. અભિપ્રેરણ એટલે પ્રોત્સાહન. હવે વિચારો કે કોઈ કર્મચારી છે મધ્ય સપાટી હોય કે પછી તળ સપાટી હોય, એ કર્મચારીઓને એ જે તે કામ કરે છે એના કામને લગતી સત્તા આપે એટલે એને શું થાય અને જો એ નિર્ણય લે અને એ નિર્ણયમાં સફળ થાય તો એને પ્રોત્સાહન મળે કે વાહ, જો મેં આ નિર્ણય લીધો છે અને એને લીધે કામ સારું થયું એટલે કે મારો નિર્ણય યોગ્ય છે. એના જુસ્સામાં વધારો થાય, એની ઉત્પાદકતામાં વધારો થાય, એના અભિપ્રેરણમાં વધારો થાય કે વાહ, મને મારું જે કામ છે એ હું જે તે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છું અને મારામાં આત્મવિશ્વાસનો વધારો થાય છે. ત્યારબાદ કોઈ પણ પરિસ્થિતિ એવી આવે કે એને નિર્ણય લેવો પડે તો એનામાં આત્મવિશ્વાસ આવી ગયો હોય તો એ ઝડપથી યોગ્ય નિર્ણય લઈ શકે છે. તો વિકેન્દ્રીકરણથી અભિપ્રેરણ એટલે કે પ્રોત્સાહનમાં પણ વધારો થાય છે. ચોથું છે સંચાલક
છે, ટેલેન્ટ છુપાયેલું હોય છે. એને યોગ્ય ચાન્સ અને મોકો એને તક આપવામાં આવે તો એ બહાર આવી શકે છે. વિકેન્દ્રીકરણમાં શું થાય છે કે દરેક સપાટીએ જે તે કાર્યને અનુરૂપ એને સત્તા આપવામાં આવે છે. સત્તા હોય તો એનું જે કાર્ય નો નિર્ણય લીધો હોય તો એની જવાબદારી જે તે વ્યક્તિની જ હોય. માટે એ શું કરે કે કોઈ પણ અધિકારી હોય એને જે તે વિભાગની સત્તા આપી હોય તો એના જે કામ નીચેના તાબેદાર છે એને નેતૃત્વ પૂરું પાડે, એને માર્ગદર્શન પૂરું પાડે, એને દેખરેખ પૂરી પાડે. બરાબર, આ બધું કાર્યનું આયોજન કરે, એના પર અંકુશ રાખે. તો આ બધું કાર્ય ને લીધે એક સંચાલક તરીકે એનો વિકાસ થાય છે. અને દરેક અલગ અલગ કર્મચારીને પોતાની પ્રતિભા બતાવવાની તક પણ મળે છે, જે ભવિષ્યમાં સારા સંચાલકો પેદા કરે છે. આથી કહી શકાય કે વિકેન્દ્રીકરણને લીધે સંચાલકીય પ્રતિભાનો વિકાસ થાય છે. પાંચમું છે અસરકારક અંકુશ. હવે એક જ ઉચ્ચ સપાટી દરેક સપાટીના કર્મચારીઓનું ધ્યાન રાખી શકવું એ ક્વાઇટ ટુ ઇમ્પોસિબલ. બરાબર, એટલે કે એક જ ઉચ્ચ સપાટી દ્વારા દરેક સપાટીના કર્મચારીનું ધ્યાન ન રાખી શકાય, પરંતુ જો દરેક સપાટીના અધિકારીઓ પોતાના વિભાગનું અંકુશ રાખવાનું કાર્ય સરળતાથી કરી શકતા હોય છે. તો દરેક કર્મચારી કે અધિકારીને જો પૂરતી સત્તા હોય કે તમે તમારા જે હાથ નીચે કર્મચારીઓ કામ કરે છે એની ભૂલને તપાસો અને જો ભૂલ હોય કાંઈ તો એના પર શિક્ષાત્મક પગલાં પણ લઈ શકો તો અસરકારક અંકુશ રાખી શકાય છે. અને છેલ્લું મહત્વ છે સંવાદિતાનું સર્જન. સંવાદિતા એટલે કે સહકાર. હવે આપણે જોયું કે વિકેન્દ્રીકરણમાં જે તે નિર્ણયો લેવામાં આવતા હોય એ માત્ર એક વ્યક્તિ દ્વારા નહીં પરંતુ બધાના સહકારથી, એટલે જે તે કાર્ય અંગે કોઈ નિર્ણય લેવાનો હોય તો એના દરેક સપાટીના અધિકારીઓ, કર્મચારીઓ એટલે કે જે હુકમ આપે છે એ અને જે કામમાં મદદ કરે છે એ બધા ચર્ચા વિચારણા કરી અને પછી યોગ્ય નિર્ણય લે છે. એટલે શું થાય છે કે દરેક કર્મચારીને એમ લાગે છે કે આ નિર્ણયમાં મારો પણ સહકાર છે, મારો પણ ભાગ છે અને આ જે નિર્ણય પ્રક્રિયા છે એનેમાં બધા જૂથ એક સાથે આવે છે. જો દરેક જૂથના કર્મચારીઓ એક સાથે આવે તો જે ધંધાકીય એકમ છે એમાં સંવાદિતા એટલે કે સહકાર, શાંતિનું સર્જન થાય છે. તો મહત્વમાં જોયું ત્વરિત નિર્ણયો, ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો, અભિપ્રેરણમાં વધારો, સંચાલકીય પ્રતિભાનો વિકાસ, અસરકારક અંકુશ અને સંવાદિતાનું સર્જન. હવે વિકેન્દ્રીકરણના મર્યાદા પણ છે. જો આપણે જોયું કે મોટા પાયા પર હોય તો વિકેન્દ્રીકરણ શક્ય બને છે, પરંતુ નાના કદના એકમો હોય બરાબર તો એમાં વિકેન્દ્રીકરણ યોગ્ય ગણાતું નથી. તેવી જ રીતે જ્યારે ધંધાકીય એકમમાં રહસ્યની ગુપ્તતા જાળવવી હોય તો પણ આ વિકેન્દ્રીકરણનો ખ્યાલ સફળ થતો નથી. અને ઘણી વખત શું થાય કે જે સંકલનનો અભાવ હોય, કોઈ નીતિનો અમલ વ્યવસ્થિત ન થતો હોય તો પણ વિકેન્દ્રીકરણ સફળ થતું નથી. તો આપણે મહત્વનો ટોપિક વિકેન્દ્રીકરણ અહીં પૂરો કરીએ છીએ. હવે આજનું હોમવર્કમાં પહેલા 5 પ્રશ્નો એક વાક્યના છે, જ્યારે છઠ્ઠો અને સાતમો મુદ્દાસર છે. વિકેન્દ્રીકરણ એટલે શું? સંચાલનની સફળતાનો આધાર મહદઅંશે કોના ઉપર છે? કેન્દ્રીકરણમાં કઈ મર્યાદાઓ રહેલી છે? વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે? અને પાંચમું શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે શું? એ એક વાક્યના છે, જ્યારે વિકેન્દ્રીકરણનું મહત્વ સ્પષ્ટ કરો અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર વિશે નોંધ એ મુદ્દાસર ક્વેશ્ચન લખવાના છે. આજના લેક્ચરમાં આટલું, વધુ આવતા લેક્ચરમાં આભાર.